એને બધું ગોઠવીને દીધું, એકય વસ્તુ વધારે નથી, માર અહીંયા ખાવો પડે. આપણે ગઈઢા કહેતા જેનો વાહો મજબૂત હોય ને એ આગળ રહી જાય. શું કામ? તો કે શિક્ષા ભોગવવી. જેમ કર્મ પેટ માટે કરીએ તો ભોગવવાનું શરીર. મનવંતર એટલે તો કે ઉત્તમ માનવીનો શ્રેષ્ઠ ધર્મ છે ને એ મનવંતર. ઉતિ એટલે કર્મની વાસના, ઈશાનું કથા એટલે શ્રી હરિની ઉત્તમ કથા, નિરોધ એટલે ભગવાન યોગ નિંદ્રા ઉપાધિઓ સાથે લઈ થવું, મુક્તિ એટલે અહંકાર અને હુંપણાનો નાશ, અને આશ્રય એટલે જેના વડે આ સૃષ્ટિ સર્જાય અને લય થાય તે પરમાત્મા છે. એના શરણે જાવું એનું જ નામ આશ્રય.